ધોરણ 8 ગુજરાતી પ્રથમ ભાષા પ્રકરણ 2 સાયકલ સવારીની ખાટી મીઠી લેખક મનસુખ સલ્લા પ્રકાર સ્મરણકથા 1 શબ્દાર્થ અઘરા શબ્દોના અર્થ અ પાઠ્યપુસ્તકના અંતે આપેલા શબ્દાર્થ આશ્ચર્યમુક્ત નવાઈ પામવું ચકિત થવું પૃથ્વી પ્રદક્ષિણા પૃથ્વીની પ્રદક્ષિણા કરવી તે સમવયસ્ક સમાન વય ધરાવતા રમરમાટી અહીં ઝડપ રોમાંચક રોમાંચ પમાડે તેવું અતિશયોક્તિ વધારીને બોલવું તે એક અલંકાર બટુક ઠીંગણો માણસ અહીં નાના બાળકો આશ્ચર્યલોક નવાઈનું જગત અસાધારણ અસામાન્ય શીખાઉ બિનઅનુભવી કઠવું દુઃખ થવું બેવફા બેઈમાન કીચુડાટ કીચુડ કીચુડ એવો અવાજ હાણ હાનિ નુકસાન આરોહણ સવારી કરવી તે વરઘોડો કોઈ સરઘસ જંબુરિયો નાનો છોકરો અહીં સાયકલ રિપેરિંગ કરવાવાળાનો સહાયક પંચર ટાયર ટ્યુબમાં કાણું પડવું ધફફો માટીનો ડગલો હઠાગ્રહ હઠપૂર્વકનો આગ્રહ અવશલાચાર આડોડાઈ આડાઈ વાંકાપણું હઠ ભીંત દીવાલ ઘરગથ્થુ જેની ઉત્પત્તિ કે વપરાશ ઘરમાં જ હોય તેવું સેપ્ટિક સૂક્ષ્મજીવોનો ચેપ લાગેલું પરુવાળું ગર્વ ગુમાન અભિમાન પ્રબળ અત્યંત બ પાઠમાં આવતા અન્ય અઘરા શબ્દો સ્મરણકથા ભૂતકાળના અનુભવો કે યાદો આલેખતી કથા ગેલું અતિશય આકર્ષણ ધૂન કે વળગણ રસપ્રદ રસ પડે તેવું રુચિકર અનાયાસે કોઈ પણ પ્રયત્ન વગર સહજ રીતે ઉગતી પેઢી નવી પેઢી કે યુવા વર્ગ નિહાળવું ધ્યાનપૂર્વક જોવું પાદર ગામની ભાગોળ કે સીમ અદ્ભુત આશ્ચર્યજનક અનોખું મહાભાગ્ય મોટું સદભાગ્ય કે ઉત્તમ નસીબ ઉત્સુકતા આતુરતા વાગોળવું ભૂતકાળની યાદો કે વાતોને વારંવાર સંભાળવી તારવવું વારવવું દિશા બદલીને અકસ્માત કે અથડામણથી બચાવવું કાંઠું લાગવું ખૂબ અઘરું કે મુશ્કેલ લાગવું મોં રોવા જેવું થઈ જવું શરમાઈ જવું અથવા લાચાર ઉદાસ થઈ જવું ભાતીગળ વિવિધ રંગી ભાતભાતનું કે આગવી ભાત ધરાવતું ખખડધજ સાવ જૂનું ક્ષીણ કે તૂટેલી હાલતમાં હોય તેવું ફલાંગ જમીનનું થોડુંક અંતર અંદાજે 150 મી 200 વાર ચાડી ખાવી ગુપ્ત વાત કે ખામી પ્રગટ કરી દેવી ખ્વાહિશ ઈચ્છા તમન્ના કે અરમાન પૂરપાટ અત્યંત ઝડપથી પૂરઝડપે મહિમામય ગૌરવશાળી મહાનતાથી ભરેલું અનન્યતા અદ્વિતીય હોવાનો ગુણ જેના જેવું બીજું ન હોય તેવું 2 રૂઢિપ્રયોગો અર્થ અને વાક્યપ્રયોગ વાતવાતમાં વાંકું પડવું માઠું લાગવું ખોટું લાગી જવું વાક્ય રમેશનો સ્વભાવ એવો છે કે નાની નાની વાતમાં પણ તેને વાંકું પડી જાય છે દગો દેવો વિશ્વાસઘાત કરવો છળકપટ કરવું વાક્ય સાચો મિત્ર ક્યારેય મુશ્કેલીના સમયે પોતાના મિત્રને દગો દેતો નથી ફિલ્મ ઉતારવી ફજેતી થવી મજાક બનવી વાક્ય બજાર વચ્ચે સાયકલ પરથી નીચે પડી જતાં રાહુલની આખા ગામ સામે ફિલ્મ ઉતરી ગઈ બાપડું થઈ જવું ગરીબડું કે રાંક થઈ જવું લાચાર થઈ જવું વાક્ય ધૂળિયા રસ્તા પર કાંટો વાગતા જ સાયકલ સાવ બાપડી થઈ ગઈ વટ પાડવો રોફ જમાવવો પ્રભાવ પાડવો વાક્ય નવી સાયકલ લઈને શાળાએ પહોંચેલા મનને બધા મિત્રો સામે પોતાનો વટ પાડ્યો ભરી પીવું ન ગાંઠવું ન ગણકારવું જોખમ કે મુશ્કેલીને પહોંચી વળવું વાક્ય સાયકલ ચલાવતા શીખવામાં ગમે તેટલા જોખમો આવે તો પણ બાળકો તેને ભરી પીવાની તૈયારી રાખતા પેટમાં શેરડા પડવા ખૂબ ડર કે ગભરાટ અનુભવાવો ફાળ પડવી વાક્ય સાયકલ લઈને ઊંચા ઢાળ પરથી પૂરપાટ નીચે ઉતરતા જ મારા પેટમાં શેરડા પડી ગયા ચાડી ખાવી ખામી કે છુપી વાત જાહેર કરી દેવી વાક્ય તગારાના પાણીમાં બોળતા જ ટ્યુબમાં રહેલું નાનું કાણું બડબડિયા બોલીને ચાડી ખાઈ ગયું મોં રોવા જેવું થઈ જવું ખૂબ લાચાર કે ઉદાસ થઈ જવું વાક્ય બધા મિત્રોની વચ્ચે સાયકલ પરથી નીચે પછડાતા જ કિશનનું મોં રોવા જેવું થઈ ગયું
દંડવત પ્રણામ કરવા, શરણે થવું, સાષ્ટાંગ નમસ્કાર કરવા. વાક્ય: ખાડાવાળા રસ્તા પર સાયકલ પછડાતા જ લેખકને પૃથ્વીમાતાને ફરજિયાત દંડવત પ્રણામ કરવા પડતા. વિજયની નજર ફેંકવી, ગર્વ કે વિજયના ભાવથી જોવું. વાક્ય: હેન્ડલ છોડીને સફળતાપૂર્વક સાયકલ ચલાવ્યા પછી મિહિરે રસ્તા પર ઊભેલા મિત્રો સામે વિજયની નજર ફેંકી. 3. સમાનાર્થી શબ્દો: નવાઈ, આશ્ચર્ય, અચરજ, અજાયબી, કૌતુક. સ્મરણ, યાદ, સંસ્મરણ. ગેલું, આકર્ષણ, ઘેલછા, વળગણ, ધૂન. રસપ્રદ, રુચિકર, રસ પડે તેવું. મુગ્ધ, મોહિત, આકર્ષાયેલું. નિહાળવું, જોવું, અવલોકવું. અદ્ભુત, અનોખું, આશ્ચર્યજનક. તક, અવસર, મોકો. મહાભાગ્ય, સદભાગ્ય, મોટું નસીબ. ઉત્સુકતા, આતુરતા, તીવ્ર ઈચ્છા. રોમાંચક, ઉત્તેજક, રોમાંચ પમાડે તેવું. અસાધારણ, અસામાન્ય, અનોખું, વિશેષ. બાળપણ, શૈશવ, બાળવય. ભિન્ન, અલગ, જુદું. મહિમામય, ગૌરવશાળી, શ્રેષ્ઠ. અનન્યતા, અદ્વિતીયતા, અનોખાપણું. પાદર, ભાગોળ, સીમ. પૃથ્વી, ધરતી, અવની, વસુધા, જમીન. જગત, લોક, દુનિયા, સંસાર, વિશ્વ. ભાઈબંધ, મિત્ર, દોસ્ત, સખા. સમવયસ્ક, સમાન વયના, સરખી ઉંમરના. બટુક, બાળક, નાનો છોકરો. પળ, ક્ષણ, ઘડી. દિવસ, દિન, વાર. જગ્યા, સ્થાન, સ્થળ. ભીંત, દીવાલ. અંગ, અવયવ, ભાગ. વિનંતી, પ્રાર્થના, આજીજી, અરજી. સંતોષ, તૃપ્તિ, ધરાવ. દગો, વિશ્વાસઘાત, છળ, કપટ. બેવફા, બેઈમાન, વિશ્વાસઘાતી. અવાજ, ધ્વનિ, રવ, સાદ. હાણ, હાનિ, નુકસાન, ખોટ. કાંઠું, અઘરું, કઠિન, મુશ્કેલ. આરોહણ, સવારી, ચઢવું તે. વરઘોડો, સરઘસ, જુલુસ. નિશાન, લક્ષ્ય, ધ્યેય. લહાવો, આનંદ, મોજ, મજા. ઘટના, બનાવ, પ્રસંગ. પરવા, ફિકર, ચિંતા, દરકાર. ત્રાસ, હેરાનગતિ, તકલીફ, ઉપદ્રવ. દુશ્મનાવટ, વેર, શત્રુતા. હુમલો, આક્રમણ, ચડાઈ. ખ્વાહિશ, ઈચ્છા, તમન્ના, અરમાન. અક્કલ, બુદ્ધિ, મતિ, સમજ. મૂંઝવણ, અસમંજસ, ગભરાટ. ઉપચાર, ઇલાજ, નિદાન. વિજય, જીત, ફતેહ. ગર્વ, અભિમાન, ઘમંડ, ગુમાન. ઠપકો, ખીજાવું તે, વઢવું. 4. વિરોધી શબ્દો: અનુકૂળ, પ્રતિકૂળ, આનંદ, શોક, દુઃખ, દુઃખ, સુખ. ભાગ્યશાળી, કમનસીબ, અભાગી. આગળ, પાછળ, નવી, જૂની, નાની, મોટી, લાંબો, ટૂંકો, ધીમી, ઝડપી, પૂરઝડપી. વિનંતી, આદેશ, હુકમ. સંતોષ, અસંતોષ. બેવફા, વફાદાર. કાંઠું, અઘરું. સરળ, સહેલું. અસાધારણ, સાધારણ, સામાન્ય. સર્વસામાન્ય, અસામાન્ય. દુશ્મનાવટ, મિત્રતા, દોસ્તી. કાચા, પાકા. ખુલ્લો, બંધ. કોરી, ભીની, ઝીણી, જાડી. વિજય, પરાજય, હાર. શિખાઉ, અનુભવી, પ્રવીણ. પ્રબળ, નિર્બળ, નગણ્ય. ગણનાપાત્ર, મહત્વનું. પ્રથમ, અંતિમ, છેલ્લું. ગર્વ, નમ્રતા. 5. શબ્દસમૂહ માટે એક શબ્દ: ખડું કરવાની જગા, ખડાવાડ. રોમાંચ પમાડે તેવું, રોમાંચક. જમીન ઉપર સૂવું તે, ભૂમિશયન. ગણનામાં ન લેવા જેવું, નગણ્ય. સમાન વય ધરાવતું, સમવયસ્ક. સાધારણ નહીં તેવું, અસાધારણ. જેનું મૂલ્ય રૂપિયાના 16મા ભાગ જેવું છે તે, આનો. હઠપૂર્વકનો આગ્રહ, હઠાગ્રહ. છાબડા ઘાટનું લોઢાનું એક પાત્ર, તગારું. લોખંડને આકર્ષવાના ગુણવાળું એક દ્રવ્ય, લોહચુંબક.
જેની ઉત્પત્તિ કે વપરાશ ઘરમાં જ હોય તેવું ગર્ભથું. પૃથ્વીની પ્રદક્ષિણા કરવી તે પૃથ્વી પ્રદક્ષિણા. ભૂતકાળના અનુભવો કે યાદો આલેખતી કથા સ્મરણકથા. કોઈ પણ પ્રયત્ન વગર સહજ રીતે અનાયાસે વધારીને બોલવું તે એક અલંકાર અતિશયોક્તિ. બિનઅનુભવી વ્યક્તિ શીખાઉ. સાયકલ રિપેરિંગ કરવાવાળાનો સહાયક જંબુરીઓ. ટાયર ટ્યુબમાં કાણું પડવું તે પંચર. સૂક્ષ્મજીવોનું ચેપ લાગેલું કે પરુવાળું સેપ્ટિક. ગામની ભાગોળ કે સીમ પાદર. જેના જેવું બીજું ન હોય તેવો ગુણ અનન્યતા. નવાઈનું કે અચરજનું જગત આશ્ચર્યલોક. 6. સ્વાધ્યાય અને પ્રશ્નોત્તરી. 1. વાતચીત પ્રશ્નો અને ઉત્તર. તમને કેવી સાયકલ ગમે? ઉત્તર: મને નવી, ચમકતી અને ગિયરવાળી સાયકલ ગમે છે. તમે સાયકલ ચલાવતા કેવી રીતે શીખ્યા હતા? કહો. ઉત્તર: મારા મિત્રો અને વડીલોની મદદથી, પાછળથી સીટ પકડાવીને અને વારંવાર પડીને આખરે સંતુલન જાળવીને હું સાયકલ ચલાવતા શીખ્યો હતો. તમારી સાયકલને રસ્તામાં પંચર પડી ગયું હોય તો તમે શું કરશો? ઉત્તર: હું સાયકલને દોરીને નજીકની સાયકલ પંચરની દુકાને લઈ જઈશ અને પંચર સમૂહ કરાવીશ. સાયકલની બ્રેક ન લાગે ત્યારે સાયકલની ગતિ અટકાવવા તમે શું કરો છો? ઉત્તર: હું મારા પગ જમીન પર ઘસીને અથવા પેડલને વિરુદ્ધ દિશામાં દબાવીને ગતિ ધીમી કરવાનો પ્રયત્ન કરું છું. સાયકલ ચલાવતી વખતે શી કાળજી લેશો? ઉત્તર: સાયકલ ચલાવતી વખતે સામે ધ્યાન રાખવું, બ્રેક બરાબર ચકાસવી, રસ્તાની ડાબી બાજુ ચલાવવી અને ભીડવાળી જગ્યાએ ગતિ ધીમી રાખવી. તમે સાયકલનો ઉપયોગ ક્યાં ક્યાં કરો છો? ઉત્તર: હું સાયકલનો ઉપયોગ શાળાએ જવા, શાકભાજી કે ઘરનો સામાન લાવવા અને સાંજે મિત્રો સાથે ફરવા માટે કરું છું. સાયકલ ચલાવવા માટે ક્યારે વધારે બળ લગાવવું પડે છે? ઉત્તર: ઊંચા ઢાળ કે ચઢાણ પર ચડતી વખતે, સામેથી પવન આવતો હોય ત્યારે અને ધૂળિયા કે રેતીવાળા રસ્તા પર સાયકલ ચલાવતી વખતે વધારે બળ લગાવવું પડે છે. સાયકલ સરળતાથી ચાલે એ માટે તમે શું કરો છો? ઉત્તર: ટાયરમાં નિયમિત હવા પુરાવું છું, ચેઇનમાં તેલ ગ્રીસ પુરાવું છું અને સમયસર સર્વિસ કરાવું છું. તમે ક્યારે સાયકલ પરથી નીચે પછડાયા છો? ઉત્તર: જ્યારે હું સાયકલ શીખતો હતો ત્યારે અને એકવાર રસ્તામાં અચાનક કૂતરું આડું આવતા સાયકલ પરથી નીચે પછડાયો હતો. તમને સાયકલ કોણે લાવી આપી હતી? ક્યારે? ઉત્તર: મને મારા પિતાજીએ મારા જન્મદિવસ પર સાયકલ લાવી આપી હતી. 2. પરિસ્થિતિના આધારે વિગત કોષ્ટક. પરિસ્થિતિ. લેખકનો અનુભવ. તમારો અનુભવ. 1. સાયકલના દાંડિયા પર બેસવું. લોખંડના દાંડિયા પર બેસવું લેખકને અનુકૂળ નહોતું. હું દાંડિયા વગરની સાયકલ ચલાવતો હોવાથી વાગતું નહોતું. 2. સાયકલ ઢાળમાં રમરમાટી કરતી દોડતી. પેટમાં શેરડા પડી જતા. મને ખૂબ ઉત્સાહ અને આનંદ થતો. 3. સાયકલની ચેઇન ઉતરી જવી. આંગળા અને કપડાં ગ્રીસવાળા થઈ જતા. હાથ કાળા થઈ જતા પણ ફરી ચેઇન ચડાવી લેતો. 4. સાયકલના ટાયર અને ટ્યુબમાં પંચર પડવું. ટ્યુબમાં 14 થી 15 લેબલ લાગતા અને વધારાના પૈસા આપવા પડતા તે કટતું. દુકાને જઈને પંચર કરાવવું પડતું અને ખિસ્સા ખર્ચ વપરાઈ જતો. 5. સાયકલ અથડાવાથી હાથપગ છોલાઈ જવા. કોરી ધૂળ વાગેલા ભાગ પર લગાવી દેતા પણ ઠપકો મળવાની ચિંતા રહેતી. ઘરે જઈને ડેટોલ લગાવી પટ્ટી બાંધતો અને મમ્મીનો ઠપકો સાંભળવો પડતો. 3. મુખ્ય ઉત્તરો સવિસ્તર પ્રશ્નોત્તરી. લેખક પોતાને ભાગ્યશાળી શા માટે માને છે? ઉત્તર: લેખકના કેશુમામાં ચાલાળાથી સાયકલ લઈને આવ્યા હતા અને લેખકને આગળના દાંડિયા પર બેસાડીને આખા ગામમાં ફેરવ્યા હતા. તેમના સમવયસ્કોમાં ફક્ત તેમને જ સાયકલ પર બેસીને આખું ગામ ફરવા મળ્યું હતું, તેથી લેખક પોતાને ભાગ્યશાળી માને છે. લેખક માટે કયો અનુભવ ઉત્સુકતાભર્યો અને રોમાંચક હતો? ઉત્તર: સાયકલ પર બેસીને ગામમાં ફરવું, નદીના પાળા પછીના ઢાળમાં સાયકલ પૂરપાટ દોડવી અને પેટમાં શેરડા પડી જવા છતાં સતત ઘંટડી વગાડતા રહેવું, એ અનુભવ લેખક માટે ખૂબ ઉત્સુકતાભર્યો અને રોમાંચક હતો. લેખકને નાની સાયકલો ગમતી મીઠાઈ જેવી કેમ લાગતી હશે?
ઉત્તર: બાળકોને મીઠાઈ ખૂબ પ્રિય હોય છે તેમ નાના બાળકો માટે નાની સાયકલો અત્યંત આકર્ષક અને ગમતીલી હતી. નાની સાયકલ ચલાવવાની મોજ જ અલગ હતી, માટે તે મીઠાઈ જેવી લાગતી હશે. ગામડાના કાચા રસ્તા પર સાયકલ ચલાવતી વખતે લેખકને કઈ કઈ અડચણો આવી હતી? ઉત્તર: ગામડાના રસ્તા ધૂળિયા અને ખાડાખડિયાવાળા હતા. રસ્તામાં કાંટા ટાયરમાં વાગીને પંચર પાડી દેતા, રસ્તામાં બેઠેલું કૂતરું કે સામેથી આવતી ભેંસ સાથે સાયકલ અથડાઈ જતી, પૈડું ધૂળમાં ડૂબી જતું અને પથ્થર સાથે અથડાતા સાયકલ સાથે લેખક નીચે પછડાઈ જતા. લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ ક્યારે મળતો? ઉત્તર: લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ પડીએ નહીં એમાં નહીં, પરંતુ સાયકલ પૂરપાટ દોડાવી શકાય, એક હાથ કે બે હાથ હેન્ડલ પરથી મુક્ત રાખી સાયકલ ચાલે અને જોનારા સામે વિજયની નજર ફેંકવી શકાય ત્યારે મળતો. કઈ કઈ ઘટનાઓ લેખકના બાળપણને મહિમામય બનાવે છે? ઉત્તર: સાયકલ પર પ્રથમવાર બેસવું, તેના પર હાથ ફેરવવો, સાયકલ ચલાવવી, ચલાવતી વખતે નીચે પડવું, ભૂમિપતન, હાથ પગ છોલાવા અને આખરે સાયકલ પર કાબૂ મેળવવો, આ તમામ અનોખા પ્રથમ અનુભવો લેખકના બાળપણને મહિમામય બનાવે છે. લેખકનું મોં ક્યારે રોવા જેવું થઈ જતું? કેમ? ઉત્તર: સાયકલ ચલાવતી વખતે બજાર વચ્ચે કે જામેલા લોકોની સામે નીચે પડી જવાય ત્યારે લોકો તેમની મજાક ઉડાવે અથવા ફજેતી થાય, તે કાંઠું લાગતું તેથી લેખકનું મોં રોવા જેવું થઈ જતું. લેખકને સાયકલની આડોડાઈનો અનુભવ કેવી રીતે થયો? ઉત્તર: સામેથી ભેંસ આવતી હોય અને બાજુમાં રસ્તો ખુલ્લો હોય તો પણ સાયકલ ભેંસ કે ભીંત તરફ જ વળી જતી અને ધડામ કરતી ભીંત સાથે ભટકાઈ જતી. આ રીતે લેખકને સાયકલની આડોડાઈનો અનુભવ થયો.